આવી અક્ષરધામથી અવનીમાં જે દેહધારી થયા હાય પા સુખય પાર ભક્ત જનને દિલે ધરી ને દયા કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેલે કરુણા કરી વંદુ મંગળ મૂર્તિ ઉરધરી સર્વોપરી શ્રી હરિ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. શ્રી નીલકંઠાય ઘનશ્યામાય નમો નમઃ. શ્રી ગુણાતીતાનંદ સ્વામીને નમો નમઃ. આગે અનેક થયા હરિજન જે તેહને આવ્યા બહુ બહુ વિઘ્નજી સમજી વિચારે કર્યા ઉલ્લંઘન જે ભાવ સુભજા શ્રી ભગવાનજી ભૈજા ભગવાન ભાવસુ સાબિત કરી શિરસાટ લાલચ લામેલિયા લોક સુખની લીધી લૌકિક વાટ નિષ્કુળાનંદ સ્વામી કહે આગે થયા અનેક હરિજનજી તેને બહુ બહુ આવ્યા વિઘ્નજી ભગવાન ભજવા નીકળે એને વિઘ્ન તો આવે છે. વિઘ્ન એટલા માટે આવે કે ભગવાન એને તાવતા હોય છે કે આને મારામાં કેવું હેત છે.
જો વિઘન આવે અને વિઘનનો ટાયડો ટળી જાય તો ભગવાન કે મારામાં હેત નથી. ગમે એવું વિઘન આવે પણ એ વિઘનનું ઉલ્લંઘન કરી જ નાખે. ગમે એવું વિઘન આવે પણ વિઘનને એ પાર પામતા શીખી જાય. મહારાજે વચનામૃતમાં લખ્યું કે તપ કરવાનો ઈશક તો હોય પણ એમાં અંતરાય જે કરે એનું કેમ કરવું? મહારાજ કે એને ઈશક હોય ને તો ગમે એટલી અંતરાય આવે તો અંતરાયનો રોકાય નહીં તો મહારાજ કે એ વિઘનને પાર પાડી શકે. આ તો ભગવાન ભજવા નીકળે અને થોડુંક વિઘન આવે ને તો કે કાંઈ હાલો ને હાલશે, વાંધો નહીં. પણ ગમે એવડું વિઘન આવે પણ છતાંય વિઘનમાં એને ભંગ ન પડવા દેવી. ગુણાતીતાનંદ સ્વામીએ એક વાત લખી છે. એક મુમુક્ષુ હતો ને એ ભગવાન ભજવા નીકળ્યો. ગોવિંદ સ્વામી લ્યો ને એટલે ભગવાન ભજવા નીકળ્યા એટલે રસ્તામાં રાજાની બાની મળી અને 10,000 રૂપિયા રોકડા. એટલે ગોવિંદ સ્વામીનું રૂપ જોઈ અને બાનીએ કીધું કે આ રૂપિયા અને હું તમારી. ગોવિંદ સ્વામીએ વિચાર કર્યો કે ભગવાન ભજવા નીકળે એને આડી સિદ્ધિઓ આવે એટલે આ મારે સિદ્ધિ આવી છે એમ વિચાર કર્યો. અને માયાને તમે બહુ છેડો ને તો એ માથે ચડી ગઈ એટલે એને છેડાય તો નહીં. સ્વામી કે ચીપટીમાં આવેલો હાથ હેરવી લેવાય અને જો અજાડાઈ કરવા જાવ ને તો લોહી પણ કાઢે. એટલે ગોવિંદ સ્વામીએ યુક્તિ કરી. પોતાનું કપડું હતું ને એ અહીંયા મૂકી સ્વામી કે તું અહીંયા બેસ, હું ખતરે જઈ આવું, એટલે દિશાએ જઈ આવું. પછી ગોવિંદ સ્વામી ગયા 3 ગાવ સુધી ક્યાંય ગામ જ આવવા દીધું નહીં. અને ઓલી અહીંયા રાહ જોવે. એમ વિઘન આવે ને તો વિઘનને ટાળતા શીખવું આપણે. અને ભગવાન ભજે એને વિઘન આવવાના જ છે. એમ નહીં માનવાનું કે મારે વિઘન ન આવે. ધનમાંય સ્વામી લેવાના નહીં અને સ્ત્રીમાંય પણ સ્વામી લેવાના નહીં. એટલે નિષ્કુળાનંદ સ્વામી કહે છે આગે હરિજન થઈ ગયા એને વિઘન તો બહુ આવ્યા છે પણ એ વિઘનમાં એને ઉલ્લંઘન કરતા આવડે છે. એટલે વિઘન આવે ને આપણને તો એમાં આપણે એને ઉલ્લંઘન કરતા શીખવું પડે. અને એ ઉલ્લંઘન કેમ કરવું ને એ સાધુને આવડે છે. એટલે સાધુ પાસે
વિઘ્નનું ઉલ્લંઘન કરતા શીખો. જે ભક્ત પ્રહલાદ પ્રમાણીએ જાણીએ ધ્રુવ જનક જે દેવ વિભીષણ અંબરીશ યાદી ભૈજા હરી તજી બીજી ટેવ. પ્રહલાદનું સ્વામીએ નામ લીધું. ધ્રુવ, જનક, જયદેવ, વિભીષણ, અંબરીશ આદિ ભક્તજનો જે થઈ ગયા એને એટલા વિઘ્ન આવ્યા. ગમે એમ થાય પણ વિઘ્નને પાર પાડી અને ભગવાન ભજ્યા છે. સ્વામીએ આપણા સત્સંગમાં શત્રુ બતાવ્યા ને એ આને શત્રુ નથી બતાવ્યા. પરોક્ષના ભક્તોને એના ને એના સગા સંબંધિત શત્રુ થયા છે. અને આપણે સ્વામીએ એ શત્રુ બતાવ્યા છે કે આપણા જ ઇન્દ્રિયો અંતઃકરણ છે ને એ જ આપણા શત્રુ છે. પ્રહલાદને એનો બાપ જ શત્રુ હતો, બીજું કાંઈ નહોતું. એને એટલું જ હતું કે આખી પ્રજા મારું ભજન કરે અને મારો જ દીકરો મારું ભજન ના કરે. એટલે એક શિક્ષકને રાખ્યો કે આપણી આસુરી વિદ્યાને ભણાવો. અને શિક્ષકે બી તો હિરણ્યકશિપુથી શિક્ષક બીતો ભણાવે. જો આ નહીં ભણે ને તો મારી ઉપર આડ આવશે અને મારું નાશ કરશે અવડું આ હિરણ્યકશિપુ. એટલે શિક્ષક બહુ હોશિયાર હતો. 2-4 દિવસ સુધી પ્રહલાદને કીધું કે ભાઈ આપણે આસુરી વિદ્યા ભણવાની છે. પ્રહલાદ હતો દૈવી એટલે પરબારુજાને પાટીમાં શ્રી રામ એવું નામ લખ્યું. 2-4 દિવસ થયા ને તો શિક્ષકે કીધું હિરણ્યકશિપુને આ આપણી વિદ્યા ભણશે નહીં, એટલે આને તમારે જે કરવું હોય તે કરો, પછી મને તમે દોષ ના દેતા. હું આસુરી વિદ્યા શીખવાડું છું તો આને રામ એવું નામ લખ્યું. એ તો ઠીક છે કે પોતે તો બગડશે, પણ આપણા જે બીજા નિશાળિયા છે ને વિદ્યાર્થીઓ એને પણ બગાડશે. કાં આને નોખો જ રાખો અને કાં આ બધાને બગાડવાનો છે. એટલે વિચાર કર્યો. પેલા સમજાવ્યું હિરણ્યકશિપુએ કે ભાઈ પ્રજા બધું મારું ભજન કરે છે અને તું આ રામ લઈને ક્યાં બેઠો. બહુ સમજાવ્યો ને છતાંય પ્રહલાદ માયના નહીં, કારણ કે એ ભક્ત હતા. અને પૂર્વના જે ભક્ત હોય ને, સંસ્કાર હોય ને, એ કોઈ રીતે આસુરી વિદ્યા ભણે જ નહીં. મારા જે પૂર્વના ભક્તમાં 6 જણાના નામ લખ્યા છે. મધ્યના 59ના વચનામૃતમાં પૂર્વના ભક્ત હોય ને, મહારાજ કે એને ભગવાન અને સાધુનો યોગ થાય તો પરબારું જ એમાં હેત થઈ જાય. આ એની નિશાની. એમ
પ્રહલાદ કંઈક પૂર્વના સંસ્કાર હશે, પૂર્વના ભક્ત હશે, એટલે એને જન્મતા જ રામનું નામ લીધું. એટલે એના બાપે એને બહુ સમજાવ્યું પણ માન્યું નહીં. પછી એના માણસો જે હતા ને એને કીધું કે આને હવે તમે મારી નાખો ગમે તેમ કરી. જે ઉપાય કરવો હોય તે કરો, પણ તમે પ્રહલાદનો નાશ કરી નાખો. એટલે પેલા વેલા તો એને પર્વત ઉપરથી પછાડ્યો. પર્વત ઉપરથી પછાડ્યો ને તો માણસનું હાડકું ભાંગી જાય એવો પછાડ્યો. છતાંય પ્રહલાદને કાંઈ થયું નહીં. એને નીચે રામ 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 કરતા આવ્યો ને કાંઈ ના થયું. આમ લોહીનું તસ્યું ના નીકળ્યું. પછી એને હિરણ્યકશિપુને કીધું ઠેઠ પર્વત ઉપરથી ટોચથી પછાડ્યો, ઘા કર્યો, પણ કાંઈ લોહીનું ટચ્યું ના આવ્યું. પછી કે હાથી હોય ને, હાથી ત્યાં હુડાવીને હાથીનો પગ દેવડાવો. હવે કીડી કોઈનો ડામ ખમે ભાઈ. એમ હાથીનો પગ કચડાયો ને હાથીને ઉપર હકાવ્યો, છતાંય પ્રહલાદ કાંઈ ના થયું. હાથીનો પગ મૂકો માથે રામ 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 ભજન કરતો હતો. પછી કાદવમાં ડાયટો ને 2-4 દિવસ રાખ્યો ને મૂંઝાઈને મરી જાય ને માણસ. પાણીમાં 15 મિનિટ દાટે કે 15 મિનિટ દબાવી રાખે ને તોય માણસ મરી જાય. પણ પ્રહલાદને તો કાદવમાં ડાયટો ને અઠવાડિયા પછી કાઢ્યો ને તોય રામ 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 કરતો. થાય કા બધા. હિરણ્યકશિપુને કીધું કે આ કોઈ રીતે મરે એમ નથી. આનો દેહ જ જીવ જેવો હોય એવું અમને લાગે છે. જીવનો નાશ ન થાય એ પ્રહલાદના દેહનો નાશ પણ ના થયો. પછી એના બાપને એમ થયું કે હવે આને મને હાથમાં લેવા દે. અને હિરણ્યકશિપુને વરદાન એવા હતા, કોઈ રીતે મરે નહીં. લોઢે ના મરે, લાકડે ના મરે, 12 મહિનામાં ના મરે, માણસથી ના મરે, પશુથી ના મરે. જેટલા એને આશીર્વાદ લીધા હતા ને એટલે એનો અર્થ એવો થાય કે હું મરવો જ ના જો. ભગવાનને પેલા એવું જ કીધું તું એને કે હું મરું જ નહીં. ભગવાન કે એમ ના હોય, તું વરદાન માંગે એ વરદાન તારા હાથા રાખવું. એ કે માણસથી નહીં ના મરવું અને પશુથી નહીં ના મરવું, કોઈથી ના મરવું. પછી લોઢે નહીં, લાકડે નહીં, જીવતે નહીં, ભૂકે નહીં, લીલે નહીં, આવા બધા વરદાનો ભગવાન પાસે એને માગ્યા હતા. પણ ભક્ત જે પ્રહલાદ એનો જે એને દ્રોહ કર્યો ને એટલે એનો નાશ થયો. પછી પ્રહલાદને કહે કે તારો રાખનાર ક્યાં છે? એટલે પ્રહલાદ કીધું મારો રાખનાર તો જળમાં, સ્થળમાં, ઉપર નીચે સર્વત્ર મારો રાખનાર છે. જ્યાં તમે મને મારશો ને ત્યાં મારો રાખનાર રક્ષા કરવાનો છે. તો કે એમ નહીં, તું એક ઠેકાણે બતાય કે અહીંયા મને મારનારો રક્ષા કરનારો મારો બેઠો છે. થાંભલો ધગાવેલો હતો ને, થાંભલો લોખંડનો, એમાં કીડીઓની હાયર હાલી જતી હતી.
એટલે પ્રહલાદ કે આ થાંભલામાંય મારો રાખનાર છે. અને એના બાપને એવો ક્રોધ ચડ્યો, એનો રાખનાર મરી જાય ને તો પ્રહલાદ મરેલો જ છે એમ. એટલે ખડગ મારી તલવાર, એવી તલવાર ક્રોધાયમાન થઈ અને મારીને થાંભલાના બે ભાગ થઈ ગયા. અને એ થાંભલાના બે ભાગ થયા ને એમાં નૃસિંહજી અવતાર પ્રગટ થયા. સ્વામી બાપાએ સાક્ષાત સવિતામાં લખ્યું કે ભગવાનના ભક્તનો દ્રોહ કરવાનો છે ને એવું પાપ છે કે કોઈ રીતે મૃત્યુ થાય એવું ના હોય ને એનું પણ મૃત્યુ થઈ જાય, આ દ્રોહનું પાપ. એટલે ભગવાન નૃસિંહજી પ્રગટ થયા. મોહન સ્વામી વાત કરે સાંઈ બાપાની. સ્વામી બાપા એક ઠેકાણે ગયા અને એવું ભૂત હતું ને પારકો પલું, એટલે કોઈ હિસાબે સ્વામી કે દા ન દેતું. મોહન સ્વામી બહાર બેઠા હતા અને સ્વામી બાપા ને એ ઓલું પારકો પલો હતો ને એ અંદર બેઠા હતા કપડામાં ઢાંકીને. પછી સ્વામી કે આટલું બધું આ મહેનત કરે છે એ કે આ જાતું નથી કે. પછી સ્વામી કે અમે કે તપાસ કર્યો, અંતરિક્ષ રીતે તપાસ કર્યો કે આને રાખનાર કોણ છે. તો એનો ગુરુ સમર્થ હતો, ત્યાં બેઠો બેઠો એને દાણા જ નાખ્યા કરતું, એટલે ઘડીકમાં જાતું નહોતું. પછી સ્વામી કે અમે સારંગપુરના હનુમાનને કીધું કે આવડો બધું આ તાકાતવાળો છે તો હવે એને તમારી તાકાત અજમાવો. પછી સારંગપુરના હનુમાનજીએ એના ગુરુને મારી નાખ્યો ને પછી આમાં સ્વામી કે આ ગયું. ક્યાં ગામની વાત છે? તમે બેરા હતા, સ્વામી બાપા બેરા. એટલે કહેવાનું એ છે કે જ્યાં સુધી એનો ગુરુ મંત્ર ભણતો હોય ને ત્યાં સુધી છે ને આવડો આ દા ન દે, ગમે એવું હોય તે. પણ એ તો સ્વામી બાપા હતા અને હનુમાનજી મહારાજને આજ્ઞા કરી એટલે હનુમાનજીએ એના ગુરુને એમ. આ હિરણ્યકશિપુ થાંભલામાંથી નીકળો ને એટલે પ્રહલાદને રક્ષા કરવા માટે આપણે થાંભલામાંથી નૃસિંહજી ભગવાન પ્રગટ થયા. અને પ્રગટ થઈ અને પછી આની વાહે ગયા, હિરણ્યકશિપુની વાહે ગયા. બરાબર સંધ્યા ટાણે એને લીધો હિરણ્યકશિપુને. દિવસ છે કે રાત્રિ છે? તો કે દિવસે નથી ને રાત્રિ નથી. 12 મહિના છે? તો કે 12 મહિના નથી, અધિક મહિનો છે. હું માણસ છું કે હું પશુ છું? તો મોઢા સામું જુએ તો સિંહ ને પગ સામું જુએ તો માણસ, કે માણસે નથી અને પશુય નથી તમે. પછી ભગવાને એના નોર વધાર્યા, સિંહના હોય ને નોર વધાર્યા. ભગવાન કે બોલ તારા બધાય વરદાન સાચા છે? તો કે હા બધાય વરદાન સાચા છે. પછી ભગવાન એને ફાડી નાખ્યો. એક પ્રહલાદની રક્ષા કરવા માટે એક અવતાર ધારણ કર્યો. એટલે મહારાજે વચનામૃતમાં લખ્યું કે અમે કોઈથી બીતા નથી પણ એક ભગવાનના ભક્તથી બીએ છીએ. એટલે આવી આજની કથા આવી કે ભગવાનના ભક્તનો છે એ દ્રોહ ન થાય. સહજાનંદ સ્વામી મહારાજ